હવે આપણે કાલે જે ભણ્યા હતા એનું એક વખત પહેલા રિવિઝન કરી નાખીએ. શું કર્યું હતું કાલે આપણે કે વિદ્યુત બે વીજભાર આપેલા હોય તો કયા જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે, કઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. જો આના દાખલા વારાઘડીએ પૂછાય છે. ઓકે, JEE માં પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે. તમે ગમે તે બુક ઉપાડશો એટલે આ પ્રકારના દાખલા તમને જોવા મળશે જ તે. તો શું હોય, પહેલા તમારે ગોતવાનું કે કઈ જગ્યાએ પહેલા 0 થશે. શેના ઉપરથી દિશા લઈને કે શું થાય, ગમે તે દિશામાં મૂકી દો, ત્યાં તમારે શું ગોતવાનું, વિદ્યુત ક્ષેત્ર ગોતો. તો વિદ્યુત ક્ષેત્ર જોવાનું, ધન ધન અપાકર્ષણ થાય, ધન ઋણ આકર્ષણ થાય. એ પ્રમાણે તમે જોશો એટલે ખબર પડશે કે કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. જો બંને સમાન વીજભાર હોય, સમાન વીજભારનો મતલબ સમાન નિશાની, એટલે બંને ધન હોય અથવા બંને ઋણ હોય, તો વચ્ચેના કોઈ બિંદુએ શૂન્ય થતું હશે. અને જો અલગ અલગ હોય તો આજુબાજુનો જે વીજભાર હોય એના ઉપર આધાર રાખે કે આગળ આ બાજુ શૂન્ય થશે કે ઓલી બાજુ શૂન્ય થશે. એના માટેનું આપણે સૂત્ર જોયું હતું. એની પછી આપણે વિદ્યુત સ્થિતિમાન ક્યાં શૂન્ય થાય એના માટેનું શોર્ટકટ સૂત્ર જોયું હતું. આ બધા એ જે તમારે શોર્ટકટ તરીકે જ યાદ રાખવાના રહેશે, એટલે તમારે ડાયરેક્ટ 1 મિનિટની અંદર જવાબ આવી જાય. ચાલો, એની પછી ખાસ ઉપયોગી ટોપિક જોયો તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા. શું સૂત્ર હોય, U બરાબર Q ઇન્ટુ V થાય. ઓકે, તો V નું સૂત્ર આપણને ખબર છે શું હોય, KQ/R. તો Q ઇન્ટુ V તો KQ1 Q2/R થઈ જશે. કાર્ય શું થાય, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, Q ડેલ્ટા V એ આપણે પહેલા જોઈ ગયા હતા. પછી ઉર્જા ઘનતા, ઉર્જા ભાગ્યા કદ, આવા ઘણી વખત કામમાં આવે છે. શું હોય છે, ½ ε0 E². સેમ ટુ સેમ સૂત્ર આપણે મેગ્નેટિકમાં પણ આવશે, એમાં B²/2μ હશે. એની પછી વિદ્યુત ડાયપોલ. ડાયપોલ કોને કહેવાય, ચાલો બોલો, ડાયપોલ કોને કહેવાય, કેશવભાઈ? ડાયપોલ શું થાય, સમાન વિદ્યુતભાર અને વિરુદ્ધ નિશાની ધરાવતા વિદ્યુતભારને બે મૂકી દેવાના એટલે ઓટોમેટિક ડાયપોલ બની જાય. તો ડાયપોલમાં આપણે પૂછાય શું પૂછાય ડાયપોલમાં આપણે કે કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર, પહેલા તો ડાયપોલમાં પહેલા ડાયપોલ મોમેન્ટ આવે. શું આવે, ડાયપોલ મોમેન્ટ. શું લેવાનું, વિદ્યુતભાર ગુણ્યા બંને વચ્ચેનું અંતર. હવે એમાં આપણે મોટાભાગે પૂછાય છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. તો આપણે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ગોતવું હોય તેના માટેના સૂત્ર લખાતા. પરંતુ આપણે મોટાભાગે દાખલામાં શું પૂછે, કઈ કઈ જગ્યાએ પૂછે, કાં તો ડાયપોલની અક્ષ ઉપર પૂછે અને કાં તો ડાયપોલની વિષુવવૃત્ત અક્ષ ઉપર પૂછે છે. હાલો, ડાયપોલ આવ્યું તો પહેલા તો ડાયપોલની દિશા કઈ હશે, બોલો? ડાયપોલની શું હોય, ઋણ વીજભારથી ધન તરફ. ડાયપોલની જે દિશા હોય એ દિશા કોની આવશે, વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે. ઓકે, તો એ વસ્તુ યાદ રાખવાની. ઘણી વખત એક નાના નાના MCQ હેલા MCQ માં પૂછી શકે દિશા કઈ હોય ને એ બધી વસ્તુ. ઓકે, પછી આપણે એના ઉપર લાગતું ટોર્ક, કોઈ પણ ડાયપોલને આપણે શું હોય કે વિદ્યુત ક્ષેત્ર પસાર થતું હોય, અહીંયા તમને આપેલું છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને આમ ખૂણે થીટા ખૂણે મૂકેલી હોય તો શું થશે, એના ઉપર ટોર્ક લાગશે. ટોર્ક ક્યારે લાગે, આપણે રોટેશનલ મોશનમાં ભણી ગયા. ટોર્ક ક્યારે લાગે, બોલો? બળ યુગ્મ બને ત્યારે લાગે ને. શું થાય, આપણને ખબર છે ડાયપોલ હોય તો શું હોય, આ એક ધન વીજભાર, આ એક ઋણ વીજભાર. તો વિદ્યુત ક્ષેત્ર આમ દર્શાવેલું હોય. હા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય ઈ કયો પેલા, બોલો? વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ, તો આ બાજુ ધન હશે, આ બાજુ ઋણ હશે. તો અહીંયા ધન હોય, આ ઋણ થાય, તો ધન ને ઋણ શું થાય, આકર્ષણ થાય ને. એટલે આ દિશામાં ફરવા કરે. આ ઋણ હોય, આ ધન હોય, શું થાય, આમ ઉપર ફરવા કરે એટલે શું થાય, ટોર્ક લાગે. શું થાય, ટોર્ક લાગે. ટોર્ક નું સૂત્ર શું આવશે, P × E. શું આવશે, P × E. બીજી વસ્તુ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ એમાં આવશે. શું આવશે, -P.E. શું થાય, -P.E. એના ઉપરથી આપણે દાખલામાં શું પૂછાય છે કે સમતોલન સ્થિતિમાં ડાયપોલ મૂકેલી હોય. હવે તમે એને 60 ડિગ્રી કોણે ફેરવો તો કેટલું કાર્ય કરવું પડે, 180 ડિગ્રી ફેરવવા માટે કેટલું કાર્ય કરવું પડે, એ રીતના દાખલા હોય છે. તો હું લેવાનું, તમે કાર્ય શું થાય, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. શું થાય, પેલા માટે P.E. હાલો ડોટ પ્રોડક્ટ શું લાગે, ડોટ કોસ સાઇન કયું લાગે, cos θ લાગે. તો શું આવશે, P cos θ. તો P cos θ 1 - P cos θ 2. તો એ રીતે કાર્ય ગોતી લેવાનું. અહીં આપણે અલગ અલગ સ્થિતિ માટે તમને સ્થિતિ ઉર્જા અને કાર્ય તમને લખીને આપ્યું છે.
પછી એનો આવર્તકાળ આવશે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી હોય તો શું થાય? બળ અને ટોર્ક બંનેમાંથી કોઈ પણ વસ્તુ શૂન્ય થશે નહીં. ઓકે, પછી અલગ અલગ સ્થિતિ માટે તમને અહીંયા સૂત્ર આપી દીધેલા છે. એની પછીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈએ તો વિદ્યુત ફ્લક્સ. શું છે? વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ કોને કહેવાય? કે સમતલ હોય એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થઈ. શોર્ટમાં શું છે? કેટલું વિદ્યુત ક્ષેત્ર સમતલમાંથી પસાર થયું એને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. સૂત્ર શું આવશે? E ડોટ એ. શું થશે? E ડોટ એ. પછી ગાઉસનો નિયમ જોયો તો શું આવશે? ફ્લક્સ Q બાય એપ્સિલોન નોટ. Q કયો લેવાનો? સમતલની અંદર રહેલો હોય તે, એટલે જે તમને સપાટી આપેલી હોય એની અંદરનો લેવાનો, બહારનું કઈ વસ્તુ લેવાની નહીં. અંદરનું જે ટોટલ થતું હોય તે લેવાનું. એના ઉપરથી પછી આપણે અલગ અલગ શેપ માટે જોયું હતું. પછી મેં તમને ખાસ કીધું હતું ક્યુબ વાળા દાખલા આપણે વારા ઘડી હોય છે. JW માં ઘણી બધી વખત પૂછાઈ ગયેલા છે કે આખું કેટલું હોય? Q બાય એપ્સિલોન 0. તો ખૂણામાંથી કેટલું પસાર થાય, બાજુમાંથી કેટલું પસાર થાય, એક બાજુની ફેસમાંથી કેટલું પસાર થાય, એ બધું આપણે વારા ઘડીએ પૂછાય છે. એની પછી તકતી વાળું જોયું હતું. હું આપણે સમઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું હોય તો વિદ્યુત ફ્લક્સ કેટલું આવે? સમઘનની એક કોઈ એક સપાટી એટલે મતલબ ફેસમાંથી, સમઘન આવ્યું. જો અહીંયા છે, અહીંયા આપણે આપેલું જ છે. જો આ ઉપર થોડુંક જઈએ. શું છે? આ છે. શું છે? આ એક સમઘન જ આપેલો છે ને. શું છે? એક સમઘન છે. એની અંદર દાખલા તરીકે આ રીતનો વીજભાર મૂકેલો છે, Q વીજભાર. તો જો આખાનું કેટલું થાય? આખા માટે ફ્લક્સ લઈએ તો ટોટલ માટે આખા માટે થાય ને ગાઉસનો નિયમ Q એનક્લોઝ બાય એપ્સિલોન નોટ. આખામાં Q વીજભાર છે એટલે Q બાય એપ્સિલોન નોટ કરીએ. હવે તમારે જેટલી વસ્તુ હોય ને એટલા ભાગ પાડી દેવાના. કેમાંથી ગોતું છે? ફેસમાંથી ગોતું છે ને. એમાંથી આ ફેસમાંથી ગોતું છે. તો આખા સમઘનમાં કેટલી ફેસ હોય? કેટલી ફેસ હોય? 6 ફેસ હોય. તો 6 ભાગ પાડી દેવાના. શું થાય? Q બાય 6 એપ્સિલોન નોટ 0. ખબર પડી? શું થાય? જેટલી વસ્તુ આવતી હોય ને બધાને હરખા ભાગે વેચી દેવાની. શું છે? ઘરે ભાગ લાવ્યો હોય, તમે બે ભાઈ હોય તો શું કરે મમ્મી? બેને અડધો અડધો આપે કે એકને વધારે આપે ને એકને ઓછું આપે? એવું કરે. શું કરે? બંનેને હરખે હરખું આપે ને. તો એ રીતે શું છે? જેટલી વસ્તુ, દાખલા કે બાજુ કીધી હોય તો ટોટલ બાજુ કેટલી આવે? 12 બાજુ આવે. તો બધાને હરખું વેચી દેવાનું. તો શું થાય? એકના ભાગમાં કેટલું આવશે? 12મા ભાગનું આવશે. ખબર પડી? હેલો? ઓકે, ચાલો હાલો. હવે મેઇન જે આપણે દાખલામાં મેં તમને કીધું 4 MCQ પૂછાય, એમાંથી 1-2 MCQ મોટાભાગે કેના હોય છે? કેપેસિટરના. કેના હોય છે? કેપેસિટન્સના. તો કેપેસિટન્સ Q બરાબર CV. તો C ને શું કહેવાશે? કેપેસિટન્સ કહેવાય. Q બાય V થશે. ગોળા માટેનું કેપેસિટન્સ આપણે જોયું હતું. શું સૂત્ર આવ્યું હતું? 4 પાઈ એપ્સિલોન નોટ R. ખાસ કેપેસિટન્સ આ રિવિઝન માં અત્યારે ખાલી કેપેસિટન્સ માટે જ ખાસ કરાવું છું, કેમ કે આગળ આપણે આખું હવે કેપેસિટન્સ જ ભણવાનું છે. C શું ચલે છે? R આવશે. શું છે? C માત્ર કોના ઉપર આધાર રાખે? ત્રિજ્યા ઉપર આધાર રાખે. કાર્યનું ઉર્જાનું સૂત્ર ખાસ. ઉર્જા પણ વારા ઘડી આપણે પૂછાય છે. JEE માં તો લાટ બધી વખત દાખલા કેપેસિટરની ઉર્જાના પૂછાઈ ગયેલા છે. શું આવે? હાફ CV². આપણે જે ગતિ ઉર્જા લખતા ને હાફ mv², એની જેવું જ તે શું આવશે? હાફ CV². n ટીપાને ભેગા કરીને મોટું ટીપું બનાવીએ એના માટે આપણે સૂત્ર જોયા હતા. પછી ખાસ આ પ્રકારના પણ દાખલા હોય છે. શું થાય? બે ગોળાને તાર વડે જોડી દો તો શું થાય? બોલો. V અચળ. શું થાય? V અચળ નો થાય, V સમાન થાય. શું થાય? બંને પરનો વોલ્ટેજ કેવો થઈ જાય? સરખો થાય. એમાં તમારે કયો નિયમ લગાડવો પડે? વિદ્યુતભાર સંરક્ષણ. શું લગાડવાનું? વિદ્યુતભાર સંરક્ષણ. એટલે શરૂઆતમાં કુલ વિદ્યુતભાર હોય એ જ વિદ્યુતભાર અંતિમમાં રહેવાનો છે. શું થાય? Q બરાબર Q1 પ્લસ Q2 બરાબર Q1 ડેશ પ્લસ Q2 ડેશ. એ કરશો તો તમને આ સામાન્ય વોલ્ટેજ, આ એનું સૂત્ર છે, સામાન્ય વોલ્ટેજનું સૂત્ર છે, મળી જશે. ડાયરેક્ટ તમારે યાદ જ લખી લેવાનું C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. એના ઉપરથી પછી તમે એનો વિદ્યુતભાર ગોતી શકો છો. એની ઉર્જામાં થતો ફેરફાર પણ તમે પછી ગોતી શકો. પછી કેપેસિટરમાં પણ અગત્યનો ટોપિક. કેપેસિટરની અંદર શું આવે છે? પેરેલલ પ્લેટ કેપેસિટર, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર. કઈ રીતે બને? બે પ્લેટ લઈ લેવાની, બંને ઉપર વીજભાર પાથરી દેવાનો, એકની ઉપર ધન એકની ઉપર ઋણ.
ડી અંતરે મૂકી દો એટલે પેરેલલ પ્લેટ કેપેસિટર બની જાય. આપણે જોયું હતું સમતલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું હતું સિગ્મા અપોન એપ્સિલોન 0. એના ઉપરથી તમને પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું મળે છે? એપ્સિલોન નોટ a બાય ડી. જો વારે ઘડીએ દાખલામાં આવે છે, યાદ રાખવાનું છે. શું આવશે? એપ્સિલોન નોટ a બાય ડી થશે. તો કોના ઉપર આધાર રાખે? પ્લેટના ક્ષેત્રફળ ઉપર અને બંને પ્લેટ વચ્ચેનું અંતર. હાલો, અંતરમાં પછી તમે કે ડાઇલેક્ટ્રિક વાળો મૂકો તો શું થાય? કેપેસિટર કેટલો થશે? કે ગણો થાય. કેટલો થાય? કે ગણો થશે. તો શું થાય? સી ડેશ બરાબર અમુકમાં મૂકેલું હોય, અમુકમાં ન મૂકેલું, તો આ તમારે ડાયરેક્ટ શોર્ટકટ સૂત્ર યાદ રાખી લેવાનું. શું છે? એમ કીધું કે 10 સેન્ટીમીટર બે પ્લેટ વચ્ચેનું અંતર છે, એમાં 3 સેન્ટીમીટર જાડાઈ ધરાવતો તમને લાકડાનો બ્લોક મૂકેલો છે, એનો તમે ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો હોય, તો સમતુલ્ય કેપેસિટર કેટલું થશે એમ. ઓકે, તો આ બધા એના માટેના સૂત્ર છે. હવે આપણે આ વસ્તુ જે કાલે નહોતા ભણ્યા તે વસ્તુ પર આવીએ આપણે હવે. ઓકે, શું છે? બેટરીને દૂર કરીને, જો બે વસ્તુ છે, બે રીતે થશે. શું આવશે? એક તો બેટરી લગાવીને કરશે, જોડેલી રાખેલી હોય, અને બેટરીને દૂર કરીને, બંને માટે અલગ અલગ વસ્તુ થશે. શું થાય? જોજો, બેટરી લગાવેલી હોય અને બેટરી દૂર કરેલું. પહેલા આપણે બેટરી દૂર કરીએ. શું કરીએ? બેટરી દૂર કરીએ એટલે મતલબ શું થાય? પહેલા કેપેસિટર ચાર્જિંગ કરી નાખ્યું, ચાર્જિંગ કરીને બેટરી કાઢી લીધી. હવે એની અંદર ડાઇલેક્ટ્રિક પતલા ભરી દેવાનું. તો જો આ બધી વસ્તુ ડાયરેક્ટ શોર્ટકટ શું થશે? કેપેસિટર કેટલો થાય? કે ગણો થશે. વિદ્યુત ભારમાં કઈ ફરક પડે નહીં, કેમ કે એક વખત ચાર્જ કરી નાખ્યો પછી કઈ આપણે કેબલ ઓલું નાખીએ ડાઇલેક્ટ્રિક અચળાંક તો કે ચાર્જ તો થવાનો નથી, એટલે એનો વીજભાર બદલાશે નહીં. વોલ્ટેજ કેટલો થાય? કેમાં ભાગનો થાય? આ થાય ને, આપણે ક્યુ બરાબર શું લખીએ? સીવી લખીએ ને. શું લખીએ? સીવી. આ તો બદલાવાનો નથી, તો શું થાય? સી ચલે છે 1/v. આ કે ગણો થાય કેપેસિટન્સ, તો વોલ્ટેજ કેટલો થાય? કેમાં ભાગનો થાય? ડાયરેક્ટ ખબર પડે. ઉર્જા, ઉર્જા પણ કેટલી થશે? કેમાં ભાગની? હાફ સીવી સ્ક્વેર મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? ઉર્જા બરાબર શું આવે? હાફ સીવી સ્ક્વેર. આ કેમાં કે ગણું એટલે એક કે આવશે, અને કેમાં ભાગનું એટલે છેદમાં કે સ્ક્વેર આવશે, એટલે શું થઈ જાય? ડાયરેક્ટ કેમાં ભાગનું થાય. ઉર્જા કેટલી થશે? કેમાં ભાગની થશે. ઓકે, અને સ્થિતિ ઉર્જા એ પણ કેટલી થાય? કેમાં ભાગની થાય. આ શું છે? કુલ ઉર્જા છે. શું છે? કુલ ઉર્જા. અત્યારે ખાલી આપણે કુલ ઉર્જા જ રહેવાની છે. ચાલ, હવે શું કર્યું છે? બેટરી જોડી દીધી. શું છે? બેટરી જોડેલ છે એટલે એમાંથી શું છે? વીજભાર એના ઉપર આવતો રહેવાનો છે. તો કેપેસિટન્સ તો કે ગણું થાય, એમાં તો કોઈ આપણને ફરક પડવાનો છે નહીં. પણ બેટરી જોડેલી છે એટલે શું આવશે એમાંથી? શું આવે બોલો? બેટરી જોડેલી હોય તો એના બંને વચ્ચેનો વોલ્ટેજ સરખો રહે ને. શું રહે? અહીંયા જોડેલું હોય તો વોલ્ટેજ બદલાવા દે. બેટરી જોડેલી હોય ન બદલાવા દે ને. જેટલો બેટરીનો વોલ્ટેજ હોય એટલો જ એનો વોલ્ટેજ રહે. તો આ વખતે શું હશે? વોલ્ટેજ સરખો થાય. તો વોલ્ટેજ સરખો થાય તો વોલ્ટેજ સરખો કરો તો શું થશે? ક્યુ ચલે છે વી થઈ જાય. શું થઈ જાય? ક્યુ ચલે છે વી, સોરી વી તો અચળ છે ને, ક્યુ ચલે છે સી થશે. તો શું થાય? સી કેટલો થયો? કે ગણો. તો ક્યુ કેટલો થાય? કે ગણું થાય. શું થશે? કે ગણું થાય. બસ આ મેઇન વસ્તુ તમારે જોવાની છે. શું છે? બેટરી ન હોય તો શું થાય? વીજભાર બદલાય નહીં. શું થાય? બેટરી ન હોય તો વીજભાર ન બદલાય. બેટરી જોડેલી હોય તો વોલ્ટેજ બદલાવાનો છે બેટરીના કારણે. ઓકે, ઉર્જા ઈ, સ્થિતિ ઉર્જા કેટલું થાય? કે ગણું થાય ને. શું આવશે? ક્યુ સ્ક્વેર બાય 2c લખીએ કો. શું લખી ગયો? ક્યુ સ્ક્વેર બાય 2c, અથવા તો હાફ સીવી સ્ક્વેર લખો તો વી તો અચળ, સી કેટલો થાય? કે ગણો, તો યુ કેટલો થાય? કે ગણો થાય. ડાયરેક્ટલી ખબર પડી જાય. ચાલો, કેપેસિટર આપણે ગમે ત્યારે કેપેસિટર આવે, અવરોધ આવે, મેઇન વસ્તુ શું હોય છે? જોડાણ હોય ને. એક આરે 5 કેપેસિટર આપી દીધા, 10 આપી દીધા, આડાવડા ગોઠવી દીધા, તો હું આપણે ગોતવાનું હોય એનું સમતુલ્ય કેપેસિટર ગોતવાનું હોય. શું ગોતવાનું હોય? સમતુલ્ય કેપેસિટર. ચાલો, સમતુલ્ય કોને કહેવાય? મેં તમને પહેલા કીધું તો મને કોઈ કહેશે? સમતુલ્ય કોને કહેવાય? સર કોઈ મતલબ કેપેસિટર અને એના સ્થાને આપણે સંયુક્ત રીતે કોઈ બીજો કેપેસિટર મૂકી દઈએ. ધારો કે 3 કેપેસિટર છે, એના બદલે કોઈ એક કેપેસિટર 3 નું કામ કરતું હોય, તેને સમતુલ્ય શું કરવાનું? પેલા જેટલું તમને આપેલું હોય, અલગ અલગ પ્રકારની લાડ બધી સર્કિટ આપેલી હોય, તમે બધા દાખલા ગણ્યા જ છે, એમાં કઈ નવું છે નહીં. તો શું કરવાનું? બધાય કાઢી નાખવાનું. શું છે? એક આરે શું થાય? આપણે એવું થાય ને ઘરમાં શું થાય? વાયરનું ઘૂસડું કર્યું હોય તો શું કરે? વધારાના વાયરો બધા કટકા કરી નાખે ને. શું કરી નાખે? કટકા કરી નાખે.
શું કરવાનું? એક વાયરથી બધું કામ થઈ જતું તો 5 વાયરની જરૂર રખાય તમારે? ન રખાય ને. એટલે શું કરવાનું? જેટલા આપેલા હોય બધાય કાઢી નાખવાના. શું કરવાના? બધાય કાઢી નાખવાના અને એક નવો મૂકવાનો. પણ એ નવો મૂકવો એવો મૂકવાનો કે બધાય કામ કરતા હતા ને એની જેવું કામ કરે. શું થાય? બધાય કામ કરતા હતા એની જેવું કામ કરવું જોઈએ. ખબર પડી બધાને? એને શું કહીએ આપણે? સમતુલ્ય. કે આ 5 હતા, 5 ને સમતુલ્ય 1 થયો. આવું થાય ને? 5 જણા રાખ્યા હોય, દાખલા કોઈ ટેબલ ઉપાડીને લઈ જવાનું છે એક જગ્યાએ, 100 કિલોનું ટેબલ છે, તો 5 જણા ઉપાડવાવાળા રાખ્યા હોય, એને બદલે શું કરે? એક માણસને રાખી દેવાનું. શું કરવાનું? એક માણસને રાખી દેવાનું. એક માણસ બધો ટેબલ ઉપાડીને લઈ જતો હોય તો તમે 5 જણાને પૈસા આપવા જાઓ કે 1 જણાને પૈસા આપવા જાઓ? શું કરો? 1 જણા વાળો તમે પ્રિફર કરો ને. તો આપણે શું કરવાનું? સમતુલ્ય ગોતવાનું. શું કરવાનું? સમતુલ્ય. એટલે બધાને કાઢીને 1 જણો કામ રાખવા, બધું કામ એને ઉપરથી થઈ જવું જોઈએ. ચાલો બીજી વસ્તુ, શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય અને સમાંતરમાં કઈ વસ્તુ સરખી હોય? આપણે શ્રેણીમાં શું હોય? વિદ્યુતભાર સમાન હોય. સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય. મેઇન વસ્તુ સમાંતર વાળો આવશે. સમાંતર બધા હરખું હોય. શું હોય સમાંતરમાં? બધે ક્યાં વોલ્ટેજ હોય? અવરોધ આવે તો ત્યાં વોલ્ટેજ હોય. હાલો, અવરોધમાં શ્રેણીમાં શું સરખું હોય? અવરોધમાં શ્રેણીમાં પ્રવાહ આવશે અને કેપેસિટન્સમાં શું આવશે? વિદ્યુતભાર. વિદ્યુતભાર આવે. શું આવે? વિદ્યુતભાર. ચાલો પહેલું જોડાણ આપણે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ કોને કહેવાય? એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એટલે શું લાઈનમાં ગોઠવી દેવાનું. શું થાય? લાઈનમાં ઉભા રહ્યો ને. શું થાય? તમે હમણાં એક્ઝામ, નીટની એક્ઝામ પૂરી થઈ જાય એટલે શું થશે? ફોર્મ ભરવાનું થશે. ફોર્મ ભરવા માટે શું થાય? બધા લાઈનમાં ઉભા રહે. તો લાઈનમાં ઉભા રાખો એટલે એ વસ્તુ શું થાય? શ્રેણી જોડાણ થઈ જાય. એકની બાજુ બીજો, બીજાની બાજુ ત્રીજો, ત્રીજાની બાજુ ચોથો, એ રીતનું થશે. હવે જો વોલ્ટેજ આપણે બેટરી તો તમને બધાને ખબર છે ને, આ રીતનું હોય તો મોટો ભાગ હોય કેવો હોય? બોલો, બેટરીમાં મોટો ભાગ ધન હોય, નાનો ભાગ હોય ઋણ હોય. એક વખત તમને શીખવાડી દઉં છું. ઓકે, આમ તો ખબર હોવી જોઈએ. આ નાની નાની વસ્તુ બધાને ખબર હોવી જોઈએ ખાસ. ધન હોય, આ ભાગ કેવો હોય? ઋણ હોય. ઓકે, આ કયા પ્રકારની બેટરી કહેવાય? આ કયા પ્રકારની બેટરી કહેવાય? આપણે વોલ્ટેજ લખો તો કયા પ્રકારનો વોલ્ટેજ કહેવાય? ડીસી કહેવાય ને. શું કહેવાય? આ પ્રકારનું હોય તો ડીસી હોય. એસી નું કયું આવે? આ રીતનું આવશે. એનું પણ આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. ઓકે, તો ખબર હોવી જોઈએ કયા પ્રકારનો વોલ્ટેજ છે. આ કેવો છે? ડીસી વોલ્ટેજ બેટરી છે. કેવી છે? ડીસી વોલ્ટેજ વાળી બેટરી છે. ચાલો અહીંથી વોલ્ટેજ નીકળો તો જો આની સાથે જો પેલી પ્લેટ જોડાણી છે, કેવો વીજભાર હશે? એનો ધન હશે. કેવો હોય? ધન હોય. કેમ કે આ ધન છે તો આ પણ ધન જ હોવાનું છે. તો આ ધન હોય તો બાજુનું ઋણ. હાલો, આ ઋણ હોય તો બાજુની પ્લેટ ઉપર કેવો વીજભાર આવશે? ધન. આ ધન હોય તો એની બાજુની પ્લેટ ઋણ થાય. આ ઋણ હોય તો બાજુમાં એની બાજુમાં કેવું આવશે? ધન. ને આ ઋણ થશે. માઇનસ છેલ્લે ઋણ છે તો આ ઋણમાં આવી ગયું. રેડી થઈ ગયું. ત્રણેયના કેપેસિટન્સ C1, C2, C3 થાય. શ્રેણી જોડાણમાં કેપેસિટન્સ શું થશે? વ્યસ્તનો સરવાળો. શું લેવાનો? વ્યસ્તનો સરવાળો 1/C1 + 1/C2 + 1/C3. આપણને ખબર છે મોટા ભાગે આપણને 2 ના દાખલા વધારે આવે તો શું લખવાનું? C equivalent બરાબર C1 C2 છેદમાં C1 + C2. ચાલો, દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ 2 આપેલા હોય. અત્યારે આપણે કેટલા ગણીએ છીએ? 2 ને લઈને ગણીએ છીએ. કેટલા લઈને ગણીએ છીએ? 2 ને લઈને ગણીએ છીએ. તો દરેક કેપેસિટર આપેલો હોય કે આપણને ખબર છે શ્રેણીમાં શું છે? વિદ્યુતભાર સરખો છે પણ વોલ્ટેજ સરખો આવવા નથી. એટલે અમુક વેચાઈ જશે કેપેસિટન્સ પ્રમાણે. એકના ઉપર 2, એકના ઉપર 3, એકના ઉપર 4 આવશે એ રીતનો. તો કેટલો હોય ગોતવાનું કીધું હોય તો કઈ રીતે ગોતીએ? V1 બરાબર C2. જો 2 આપેલા હોય તો બીજાનો લેવાનો. શું લેવાનો? બીજાનો. આપણે દર વખતે એવું જ કરીએ છીએ. પોતાનું ગોતવું શું કરીએ? બીજાનું લઈએ. તો શું આવે? V1 ગોતવો હોય તો એટલે પહેલા કેપેસિટર ઉપર ગોતવો હોય તો શું આવશે? બીજાનો લેવાનો એટલે C2 છેદમાં C1 + C2 × V. આ વસ્તુ આપણે વારા ઘડીએ આવે જ છે ફિઝિક્સમાં. રોટેશનલ મોશનમાં પણ આપણે જોઈ હતી. ઓકે, આગળ અવરોધમાં પણ આપણે પ્રવાહ ગોતવા માટે પણ આ વસ્તુ કરશું. શું લેવાનું? એકની ઉપર ગોતવું હોય તો બીજાનો લેવાનો. V2 ગોતવું છે, શું લેવાનું? બીજાનું કેપેસિટર એટલે C1 માટે લેવાનો. તો C1 છેદમાં C1 + C2 × V. V શું છે? કુલ વોલ્ટેજ છે. ઓકે, એક સરખા આપેલા હોય. શું હોય કે 5 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ બધા સરખા આપેલા. શું થાય? વ્યસ્તનો સરવાળો તો શું થાય? n માં ભાગનો થાય ડાયરેક્ટ. આ વસ્તુ ખબર જ છે. C n માં ભાગનો થાય. Q અચળ છે તો Q બરાબર CV.
આવું થાય ને, તો શું થશે? વી ડેશ કેટલો થશે? n માં ભાગનો થાય ને. શું થાય? બધામાં હરખે હરખો વહેંચે ને, હરખે હરખા કેપેસિટર હોય. શું હોય? 15 વોલ્ટની બેટરી લગાડી હોય, 3 કેપેસિટર હોય, તો બધા શું થાય? 5 5 5 વેચી લે. શું કરે? 5 5 5 વેચી લે છે. ચાલો, હવે તમને એવું કીધું હોય આ રીતની પ્લેટો આપી દીધી હોય. શું કીધું હોય? પ્લેટો આપી દીધી હોય. આ પ્લેટ એટલે કેવું થાય? સમાંતર પ્લેટ કેપેસિટર થાય. ચાલો, એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવું હોય તો કેટલી પ્લેટની જરૂર પડે? બોલો, બે પ્લેટની જરૂર પડે. હવે દાખલા તરીકે તમે 3 પ્લેટ આપી છે, તેમાંથી કેટલા સમાંતર પ્લેટ કેપેસિટર બને? બોલો, 2 બની શકે ને. દાખલા કે આના પર ધન રાખે, આના પર ઋણ નાખે, આના પર ધન રાખે તો 2 બની ગયા. 4 આપી હોય તો 3 બને. એટલે શું થાય? જેટલી પ્લેટ હોય એની કરતા -1 એક કરી શકીએ. શું કરી શકીએ? જેટલી પ્લેટ હોય એટલી એની કરતા -1 કરી શકીએ. હા, તો આ બધું જોડાણ કેવું થાય? લાઈનમાં આ રીતે પ્લેટ મૂકેલી હોય તો જોડાણ કેવું આવશે? શ્રેણી જોડાણ થાય. તો શ્રેણી જોડાણ એક સરખા બધા આપેલા છે તો કેટલામાં થાય? n માં ભાગનું થાય ને. પણ આમાં કેટલા કેપેસિટર બને છે? n-1. તો c' ઇક્વિવેલન્ટ શું થશે? અહીંયા શું થશે? c/n-1. હાલો, સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ શું આવે? ε0 a/d. ε0 a/d એટલે n-1d. ખબર પડી ગઈ? તમને ઘણી વખત ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં આ રીતના આવા દાખલા હોય ને, આમ કરીને આમ દોરેલું હોય, આમ પછી કંઈક આવું દોરેલું હોય આમ, તો પછી એમ કે આનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતો. તમારે શું જોવાનું? પ્લેટ બનાવવાની. એકને ધન લઈ લો, એકને ઋણ લઈ લો. તો આ ધન ઋણ, આ એક બની ગયું. શું થાય? આ ઋણ છે, આ ઋણ, આ ધન, તો આ બીજું બની ગયું. આ ધન, આ ઋણ, તો ત્રીજું બની ગયું. 3 કેપેસિટર સમાંતરમાં જોડી દેવાના, સોરી શ્રેણીમાં જોડી દેવાના. આવી જાય જવાબ. ખબર પડી ગઈ? એમાં તમારે આ રીતે ગોતવાનું થશે. ચાલ, એની પછીનું સમાંતર જોડાણ. હાલો, સમાંતરમાં શું સરખું હોય? વોલ્ટેજ. વોલ્ટેજ સરખો હોય. ચાલો, વોલ્ટેજ સરખો થઈ ગયો તો વેચણી કોની થાય? વોલ્ટેજ તો સરખો થઈ ગયો. વેચાય કોણ? વિદ્યુતભાર. વિદ્યુતભાર વેચાય. એટલે કુલ વિદ્યુતભાર કેટલો થાય? q1 + q2 + q3. c ઇક્વિવેલન્ટ શું થાય? ડાયરેક્ટ સરવાળો c1 + c2 + c3. આવું થાય ને. આવી વસ્તુ આપણે ક્યાં આવી હતી? બીજી કેપેસિટર જેવું કામ કરતી બીજી વસ્તુ ક્યાં ભણી ગયા આપણે? ઓસિલેશનમાં ભણી ગયા ને, સ્પ્રિંગ વાળામાં. એમાં પણ આવું થતું હતું કે નહીં? હાલો, હવે વિદ્યુતભાર ગોતવાનો છે. તો વિદ્યુતભાર તો પોતાના ઉપર ગોતવાનો આવશે. શું આવશે? પોતાના ઉપર. એટલે 2 આપેલા હોય તો શું લેવાનું? q1, તો c1 q/c1 + c2. શું આવશે? c1 q/c1 + c2. આમાં વોલ્ટેજ સરખાવી દો ને, એના ઉપર તમારે ગોતવાનું આવે છે. ઓકે, આપણે અત્યારે ટાઈમ નથી એટલે સૂત્ર તારવતા નથી. ટાઈમ હોત તો આપણે સૂત્ર તારવી નાખે. c2 q2 ગોતવાનું હોય તો c2/c1 + c2 q થાય. હાલો, એક સરખા હોય તો શું થાય? n ગણો સરવાળો કરવાનો છે. n ગણો કેપેસિટન્સ હશે. વિદ્યુતભાર શું થાય? વેચવો હોય તો અહીંયા દાખલા કે 50 વિદ્યુતભાર 50 મળ્યો હોય, અહીંયા 5 પ્લેટ હોય તો બધાને હરખે હરખો વેચવો પડે ને. હરખે હરખા હોય તો શું થાય? q' n માં ભાગનો થશે. કેટલો થાય? n માં ભાગનો થાય. હાલો, હવે આ રીતે જોડેલી હોય પ્લેટ, આ કેવી થશે? સમાંતરમાં જોડાણ થશે ને. કેવું થશે? સમાંતરમાં જોડાણ. આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, ત્રીજી, ચોથી, પાંચમી. તો આમાં પણ ઉપરના જેવું જ થાય ને. શું થાય? n પ્લેટ જોડેલી હોય તો કેટલા કેપેસિટર બનાવી શકો તમે? n-1. તો n-1 બધા પ્લેટ બધી સરખી હોય તો કેપેસિટર બધા કેવા છે? સરખા. તો સમતુલ્ય કેટલો થાય? n-1 × c. કેટલો થાય? n-1 × c. ઓકે, આ વિદ્યુતભાર વાળી વસ્તુ. વિદ્યુતભાર વાળી વસ્તુ આપણે એટલી બધી પૂછાતી નથી, તો પણ આપણે એક વખત જોઈ લઈએ. શું આપેલું છે? x અને y પ્લેટને આપતા વિદ્યુતભારો q1 અને q2 હોય, એમાં q1 વધારે છે અને q2 ઓછો છે. તો a b c d ઉપર, એટલે પ્લેટ હોય ને આ રીતની પ્લેટ હોય છે, આ રીતની આમ છે ને 2 ડાયમેન્શનમાં હોય. શું હોય? આ રીતની આમ 2 ડાયમેન્શનમાં હોય ને. કઈ દોરાતી નથી, આપણે દોરી દે આ રીતના. આ રીતની આમ 2 ડાયમેન્શન હોય તો પ્લેટની 2 બાજુ હોય ને, તો 2 બાજુ તરીકે લીધેલું છે. ઓકે, શું છે? એક બાજુ પર a, બીજી બાજુ પર b, એક બાજુ પર c, બીજી પ્લેટમાં, બીજી બાજુ પર d. હાલો, આના ઉપર q1 છે, આના ઉપર q2 છે, તો સમતુલ્ય શું થાય? પ્લેટ તરીકે બની જાય એટલે વિદ્યુતભાર શું થઈ જાય? વહેંચી લે ને હરખે હરખો. શું કરે? હરખે હરખો વહેંચી લે તો શું થાય? એવરેજ વિદ્યુતભાર q1 + q2/2.
શું થાય Q1 પ્લસ Q2 બાય 2. તો આગળ તરફ Q1 પ્લસ Q2 બાય 2, આ બાજુ કેવું આવશે Q1 માઇનસ Q2 બાય 2 આવશે. શું આવશે Q1 માઇનસ Q2 બાય 2. આમાં પણ અંદર તરફ શું આવશે, આ ધન હોય તો અહીંયા કેવું આવવું પડે, ઋણ આવે. અહીંયા બહારની બાજુ શું આવશે, ધન આવશે. અહીંયા ઋણ આવશે તો અહીંયા પણ ઋણ આવશે. ઓકે, તો આનો વિદ્યુતભાર કેટલો થશે, આ ઋણ થશે. અહીંયા સોરી ઉલટું થઈ ગયું. અહીંયા શું થશે, અહીંયા Q1 પ્લસ Q2 બાય 2 થશે. અહીંયા Q1 માઇનસ Q2 બાય 2 થઈ. બીજી પ્લેટ ઉપર એક બાજુ ઋણ, તો માઇનસ Q1 માઇનસ Q2 બાય 2. આ બંને 0 થઈ જાવ. આ 0 થઈ ગયો, ઉડી ગયો. પરિણામે શું થાય, અહીંયા Q1 પ્લસ Q2 બાય 2 અને અહીંયા Q1 પ્લસ Q2 બાય 2. સરવાળો કરો એટલે શું થઈ જાય, Q1 પ્લસ Q2 થઈ જાય. આ વસ્તુ આપણે એટલી બધી પૂછાતી નથી, એટલે આમાં તમારે એટલું બધું ડીપમાં જવાની જરૂર છે નહીં. ડાયરેક્ટ અહીંયા આપેલું છે એટલું યાદ રાખી લેવાનું. ચાલો, એની પછી એક શોર્ટકટ સૂત્ર આપેલું છે આપણને. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક ભરેલો હોય તો વોલ્ટેજ ઘટે. એ તો આપણે જોયું ને, કેટલો થાય વોલ્ટેજ, કેટલો થાય હમણાં આપણે જોયું, V by N. કે માં ભાગનો થાય ને, શું થાય કે માં ભાગનો થાય, V બાય કે થશે. હાલો, પણ હવે તમારે શું છે, કેપેસિટન્સ વોલ્ટેજ પ્રાપ્ત શું છે, ફરીથી તે જ વોલ્ટેજ. હવે તમારે એમ કીધું છે કે મારે વોલ્ટેજ બદલાવા દેવો નથી, એનો એક વોલ્ટેજ રાખવો છે. તો શું કરવું પડે, તમારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવું પડે. શું કરવું પડે, અંતર વધારવું પડે. તો કેટલું અંતર વધારવું પડે એના માટેનું સૂત્ર છે. કેમ કે તમારે d ડેશ જેટલું અંતર વધારવું પડે તો શું થશે, d ડેશ બરાબર K-1 T બાય K. એટલું અંતર વધારી દો ને તો જૂનો વોલ્ટેજ હતો ને એટલો ને એટલો વોલ્ટેજ તમારે આવી જાય. ઓકે, ચાલો હવે તમને દાખલા નીટમાં આ રીતે પૂછાઈ ગયેલા છે. શું હોય, આ રીતનું આપેલું હોય, બે પ્લેટ આપેલી હોય, ક્ષેત્રફળ આપેલું હોય, અડધામાં K1 ભરેલું હોય, અડધામાં K2 ભરેલું હોય. ચાલો, બંને કેવા છે કેપેસિટર, કયા પ્રકારના છે, પેલા મને કહો કયા પ્રકારના કેપેસિટર છે. પેલું શ્રેણી, બીજું સમાંતર. શ્રેણી સમાંતર એ તો જોડાણ કહેવાય ને, પ્રકાર પૂછું છું. કેપેસિટરનો પ્રકાર કેવો છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે ને, કયું છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે. હાલ, તો જો આ બંને શું છે, બાજુ બાજુમાં જોડેલા છે ને, કેવું છે, આ એક પહેલી પ્લેટ થઈ ગઈ, આ બીજી પ્લેટ તમે લઈ શકો, આ ત્રીજી પ્લેટ લઈ શકો. તો આ બંને કેમાં થઈ ગયા, હવે અહીંયા આમ જોડેલું હોય આ રીતના, આમ તો કયા પ્રકારનું થઈ ગયું, શ્રેણીમાં શ્રેણી જોડાણ થઈ ગયું. કેવું થઈ ગયું, શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું આવે, બે જ આપેલા છે એટલે C ઇક્વિવેલન્ટ શું થાય, C1 C2 છેદમાં C1 પ્લસ C2. હાલો, સમાંતર પ્લેટ કેપેસિટર છે, સૂત્ર શું આવે સમાંતર પ્લેટ કેપેસિટરનું, 1/C1 + 1/C2. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરું છું. C1 + Epsilon 0 A by D. એપ્સિલોન 0 A by D સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. હવે જો આપણે હવામાં નથી રાખ્યું, શું કર્યું છે, ડાઇલેક્ટ્રિક ભર્યો છે. ડાઇલેક્ટ્રિક ભરી તો કેપેસિટર કેટલો થાય, કે ગણો થાય ને, કે ગણો થાય એટલે અહીં શું કરવું પડશે, કે ટાઈમ્સ લેવું પડશે. શું લેવું પડશે, કે ટાઈમ્સ K1 છે એટલે અહીં K1 આવશે. પછી ક્ષેત્રફળ પ્રમાણે તમારે જોતું જવાનું, ક્ષેત્રફળ બંનેનું સરખું છે એટલે A, એની લંબાઈ D, બંને વચ્ચેનું અંતર D/2 છે તો અહીં D/2 મૂકવાનું થાય. એ જ રીતે C2 શું થશે, K2 એપ્સિલોન નોટ A છેદમાં D/2. આનો ગુણાકાર નીચે સરવાળો કરો તો તમે પરિણામી સૂત્ર શું આવશે, K ઇક્વિવેલન્ટ નું 2K1 K2 છેદમાં K1 પ્લસ K2. શું થશે, K ઇક્વિવેલન્ટ 2K1 K2 છેદમાં K1 પ્લસ K2. હવે તમને આ તો શું કર્યું, આપણે ઊભા ભાગ પડ્યા ને, શું કર્યા, ઊભા ભાગ પડ્યા. હવે દાખલા કે આડા ભાગ પડ્યા હોય તો શું થાય, આ રીતનો ભાગ પડ્યો ને, આ રીતનો, તો આ રીતનો આમ જોડેલો હોય તો શું થાય, હવે આ કયામાં આવશે છે, બોલો કયું જોડાણ આવશે, હવે બોલો, આડા ભાગ પડ્યા હોય તો સમાંતર જોડાણ થાય. તો સમાંતર થાય તો K1 અને K2 કેમાં થશે, સમાંતર. સમાંતરમાં C ઇક્વિવેલન્ટ C1 પ્લસ C2 શું થાય, C1 પ્લસ C2. આપણને ખબર છે C શું થાય, એપ્સિલોન 0 A by D. ખાસ જોવાનું, ક્ષેત્રફળ આનું કેટલું થાય, A/2, તો A/2 આવશે અને અંતર કેટલું આવશે, T જેટલું આવશે. તો એ રીતે મૂકશો તો K ઇક્વિવેલન્ટ શું થશે, K1 પ્લસ K2/2 કેટલું થાય, K1 પ્લસ K2/2. પછી તમને ગમે એવા ભાગ પાડીને આપે, આપણે નોર્મલ બે ભાગ પાડ્યા, પછી ગમે એવા ભાગ પાડીને આપે કે એક બાજુ આખું રાખ્યું હોય, એક બાજુ પાછા બે ભાગ પાડી દીધા, તો શું કરવાનું, તમારે C બધાનો ગોતી લેવાનું.
તો આમાં શું થશે બોલો? આ કયા પ્રકારનું જોડાણ થશે? આ જોડાણ તમે નોર્મલી લખવા જાવ તો C1 અને C2 કેમાં થાય? પેલા હાલો એ બોલો. આવું કાઢ નાખો. C1 અને C2. સમાંતર. C1 અને C2 કેમાં થયું? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ છે. જો ફરીથી કેમાં આવે? શ્રેણીમાં આવે, સમાંતરમાં નો આવે. C1 C2 શ્રેણીમાં, એની સાથે C3 શું થશે? સમાંતરમાં થાય ને. એટલે તમે દાખલા કે સર્કિટ દોરવાનું થાય તો આ રીતનું થાય ને. આ રીતની સર્કિટ થશે. તમારે આ રીતનું સર્કિટ જ દોર નાખવાની. આ રીતની સર્કિટ થાય ને. શું થાય? આ C1, આ C2 ને આ C3 આવું થાય. તો આ બંને હમાં થશે? શ્રેણીમાં, એની સાથે C3 સમાંતરમાં. સર્કિટ સોલ્વ કરતા તો આવડે છે ને બધાને? આ રીતની હોય તો પહેલા શું કરવાનું? આ બેનું સમતુલ્ય ગોતી લેવાનું. આ બંને સમતુલ્ય શું થાય? શ્રેણીમાં છે. શ્રેણીમાં સમતુલ્ય શું થાય? બોલો. C1 C2 છેદમાં C1 પ્લસ C2. પછી એની સાથે આ સમાંતરમાં, એની સાથે સમાંતરમાં જોડવું હોય તો આખું ગણવું હોય તો હવે કઈ રીતે ગણાય? આખું લેવું હોય તો હવે બરાબર આપણે બીજા કલર વાપરી લઈએ એટલે ખબર પડે તમને. આખું લેવું હોય, હાલો આખું. તો શું થયું? સમાંતરમાં શું થાય? સરવાળો. આ બંનેનો સરવાળો થાય. આનું ઇક્વિવેલન્ટ અહીં લખેલું છે તો પરિણામ શું થશે? C1 C2 છેદમાં C1 પ્લસ C2 પ્લસ એની સાથે સમાંતરમાં એટલે સરવાળો ડાયરેક્ટ C3 આવી ગયો જવાબ. C ઇક્વિવેલન્ટ. ખબર પડી ગઈ બધાને? ગમે એવા ભાગ પાડીને આપ્યા હોય તમારે શું કરવાનું? પેલા ઇન્ડિવિજ્યુઅલ એક એકનું ગોતી લેવાનું. પછી આ રીતની સર્કિટ દોર લેવાની. સર્કિટ દોરો એટલે તમને ઓટોમેટિક ડાયરેક્ટ ઝડપથી જવાબ આવી જશે. ઓકે, આને બધી જ કહ્યું છે. પછી એપ્સિલોન 0 a/d વાળી કિંમત બધે મૂકી છે અને પરિણામ ગોત્યું છે. પણ તમને દાખલામાં પૂછો એટલે તમારે આ રીતે કરવાનું. આ રીતે તમારે હેલે ઝડપથી જવાબ આવશે. ચાલો, ગોળીય કેપેસિટર. હાલો, ગોળીય કેપેસિટર આવ્યું. શું છે ગોળીય કેપેસિટર? શું છે? A લેસ ધેન B. એટલે અંદરનું છે તે A છે અને બહારનું છે તે B છે. જો ગ્રાઉન્ડ કરેલું છે એકને. શું કરેલું છે? ગ્રાઉન્ડ કરેલું છે. તો વોલ્ટેજ કેટલો થાય? KQ/A. શું થાય? KQ/R થાય ને. તો કુલ વોલ્ટેજ લખો તો એકનો ધન છે, એકનો ઋણ છે. તો શું લખાય? KQ/A, બીજાનો ઋણ છે એટલે માઇનસ KQ/B. આ રીતનું થાય. આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ગોળીય કેપેસિટરનું. શું થશે? C બરાબર AB બાય B માઇનસ A ઇન્ટુ 1/K. ઓકે, અથવા તો તમે 4πε0 માં યાદ રાખવો હોય તો તમે 4πε0 લખી શકો છો. આ તો આપણે ખબર છે K બરાબર 1/4πε0 થાય. ઓકે, CGS માં K નું મૂલ્ય કેટલું હોય? શરૂઆતમાં આપણે ભણી ગયા. CGS માં K નું 1 હોય તો 1 મૂકો તો શું આવશે? 4πε0 બરાબર કેટલું થઈ જાય? 1 થઈ જાય. તો 1 થઈ જાય એટલે શું આવશે? C બરાબર AB બાય B માઇનસ A. પણ આપણે તમારે આ યાદ રાખવાનું. કયું યાદ રાખવાનું? SI એકમ વાળું. આપણે કેમ કે દર વખતે આપણે CGS માં હોય નહીં, મોટા ભાગે આપણે SI માં જ પૂછેલું હોય. ઓકે, હાલો, K ડાયલેક્ટ્રિક ભરી દો તો શું થાય? અહીંયા વચ્ચે તમે ડાયલેક્ટ્રિક પદાર્થ ભરી દો. અહીંયા છે, અહીંયા ડાયલેક્ટ્રિક પદાર્થ ભરી દો તો શું થાય? K ગણું. K ગણું થાય. શું થશે? K ગણું થાય તો શું થાય? 4πε0 K AB/B માઇનસ A. તો પડી ગઈ. ચાલો, હવે C ડેશ શું કર્યું છે? ઓકે, A બરાબર બીજું. ઓકે, અંદરના ને, હા, આમાં શું છે? બહારના ને ગ્રાઉન્ડ કરેલું છે. પણ અંદરના ને ગ્રાઉન્ડ કરેલું હોય શું હોય? અંદરના ને ગ્રાઉન્ડ કરેલું હોય તો શું થશે? C ડેશ બરાબર 4πε0 B² B માઇનસ A. જો ખાસ જોજો, અહીંયા અંદરનું કરેલું છે. ગોળી આપણે એટલું બધું પૂછાતું નથી, પણ તોય તમારે ખાલી આ એક સૂત્ર યાદ રાખી લેવાનું રહેશે. એ ટાઈપમાં નળાકાર હોય તો શું હોય? નળાકાર તો એકની ઉપર ધન, એકની ઉપર ઋણ. અંદરનામાં ધન આપેલું છે અહીંયા અને બહારના B માટે ઋણ આપેલું છે. આ કોના માટે છે? B માટે છે. કોના માટે છે? B માટે. ને આ છે A માટે છે. ઓકે, તો એનું સૂત્ર શું થાય? 2πε0 L. L એટલે એની લંબાઈ થશે, ઊંચાઈ નળાકારમાં. log B/A. શું હશે? ln B/A. ઓકે, ચાલો. બે કેપેસિટરના જોડાણ કરતા શું શું વસ્તુ થાય? હાલો, બંનેની સમાન પ્લેટને જોડતા શું છે? બંનેની એક હરખી પ્લેટને તમે જોડેલી હોય તો સામાન્ય વોલ્ટેજ કેટલો થશે? એક પ્લેટ એટલે શું થાય? સમાન પ્લેટ એટલે મતલબ શું થાય? બોલો. સમાન પ્લેટનો મતલબ, સમાન પ્લેટ એટલે એક ધન હોય તો બીજી પણ કેવી લેવાની? ધન લેવાની ને. શું થાય? બંને ધન ધન પ્લેટ જોડી હોય.
આ રીતે કેપેસિટર હોય કે નહીં, આમ આ રીતનું આમ કેપેસિટર હોય, આમ કે આ ધન હોય, આ ઋણ હોય, આ ઋણ હોય, આ ધન હોય, તો આ બે પ્લેટને શું કરવાની, ભેગી કરી દેવાની, શું કરવાની, આમ ભેગી કરી દેવાની, એક જ જગ્યાએ લઈ લેવાની, આમ વચ્ચે લઈ લેવાની, આમ. તો આ રીતે ભેગી કરી હોય તો સામાન્ય વોલ્ટેજ કેટલો થાય, શું છે સામાન્ય વોલ્ટેજ, તો શું થાય આપણે ક્યુ સરખો થાય ને, શું થાય ક્યુ સરખો થાય તો ક્યુ બરાબર Q1 પ્લસ Q2, તો ક્યુ બરાબર શું થાય CV, તો C1 V1 પ્લસ C2 V2, અહીં ક્યુ શું થશે CV, તો V બરાબર શું થશે C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. આપણે ઉપર તાર્યું હતું ને, ખબર પડી ગઈ. એ જ રીતનું લેવાનું રહેશે. શું થાય સામાન્ય વોલ્ટેજ કેટલો થશે C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. એ રીતે જો અલગ અલગ એટલે કે વિરુદ્ધ દિશાવાળી જોડી હોય તો વિદ્યુતભાર કેટલો થાય Q બરાબર Q1 માઇનસ Q2 થાય ને. શું થાય એકનો ધન થાય, અલગ જોડેલી છે એટલે બીજાનો કેવો હશે ઋણ હશે, એટલે સૂત્રમાં બીજો કઈ ફરક નહીં આવે. શું આવશે Q1 માઇનસ Q2, એટલે અહીં શું થશે Q1 બરાબર C1 V1, Q2 બરાબર C2 V2. તો બસ એ જ રીતનું C1 V1 માઇનસ C2 V2 છેદમાં C1 પ્લસ C2 થાય. ઉર્જા ગુમાવાતી ઉર્જા, તો ઉર્જા શું થાય ઉર્જાનો ફેરફાર, ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે હાફ CV સ્ક્વેર, તો શું લખાય હાફ C1 V1 સ્ક્વેર માઇનસ શરૂઆતની કુલ ઉર્જા લેવાની થશે, અંતિમની કુલ ઉર્જા લેવાની થશે. ઓકે, અંતિમમાં શું થાય હાફ C1 પ્લસ C2, આ કુલ કેપેસિટર થયું, અને V સ્ક્વેર માઇનસ શરૂઆતમાં કેટલી હોય બંનેની ઇન્ડિવિજ્યુઅલ હોય ને, હાફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ C2 V2 સ્ક્વેર. આને તમે સમતુલ્ય રીતે કરશો એટલે આ સૂત્ર આવી જશે. આ પણ આપણે કાલે જોયું જ હતું C1 C2 by 2 C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. કાલે આપણે શું નહોતું જોયું, કાલે આપણે આ નિશાની ખાલી નહોતી જોઈ, શું જોયું હતું નિશાની નહોતું જોયું. કાલે આપણે શું કર્યું હતું સરખી પ્લેટ વાળું જોયું હતું. આજે એમાં આપણે એડ કર્યું છે અસમાન પ્લેટ, એટલે એક ધન એક ઋણ. ઓકે, અહીંયા લખી દઉં છું, અહીંયા ધન ધન અથવા તો ઋણ ઋણ. ખબર પડી. સમાન અસમાનનો મતલબ શું લેવાનો, નિશાની લેવાની, સરખી નિશાની અને વિરુદ્ધ નિશાની. સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન, આ પણ તમારે આમ એટલું બધું પૂછાતું નથી, ક્યારેક પૂછાઈ ગયું તો જોવાનું તમને, ક્યારેક સર્કિટ આ રીતની આપી દીધી હોય, આમ આ રીતની આમ. ઓકે, તો એનું તમારે ડેલ્ટામાં કન્વર્ટ કરવું પડે. શું છે આ, શું કહેવાય આ પ્રકારનું છે, એને શું કહેવાય સ્ટાર કહેવાય, અને આને કહેવાશે ડેલ્ટા. ઓકે, તો સ્ટાર ડેલ્ટા કન્વર્ઝેશન માટેના તમને સૂત્ર આપેલા છે, એક વખત વાંચી લેવાના. હવે આવે છે RC પરિપથ. શું છે RC, R અને C. R શું કહેવાય બોલો, R અવરોધ. શું કહેવાય આપણે અવરોધ કહીએ છીએ. C એટલે કેપેસિટર. એવો પરિપથ લેવાનો જેમાં અવરોધ ને કેપેસિટર બંને વસ્તુ આવતી હોય. શું હોય અવરોધ ને કેપેસિટર બંને વસ્તુ આવતી હોય. S આ શું છે કળ છે, શું છે કળ કહીએ આપણે ગુજરાતીની ભાષામાં. શું છે કળ છે, એટલે શું હોય મોટા ભાગે એમ કે કળ બંધ કરો કળ ચાલુ કરો. ચાલો પેલા કળ બંધ કરે એટલે શું થાય વોલ્ટેજ અહીંથી નીકળશે એટલે કેપેસિટરમાં જશે. તો શરૂઆતમાં શું થાય કેપેસિટરનું શું થાય ચાર્જિંગ થાય ને, શું થાય ચાર્જિંગ થાય. તો ચાર્જિંગ થાય તો કેટલો વિદ્યુતભાર એની ઉપર આવશે, શું થશે ચાર્જિંગ થશે ત્યારે કેટલો વિદ્યુતભાર આવશે એનું સૂત્ર. જો આ વસ્તુ પાછું આપણે એસીમાં પણ અને કામમાં આવશે, EMIમાં પણ. ઓકે, Q બરાબર શું આવશે CV 1 માઇનસ e રેઝ ટુ માઇનસ T બાય RC. શું હશે 1 માઇનસ e રેઝ ટુ T બાય RC. મોટા ભાગે C તો અચળ જ રહે, બદલાય હું V બદલાય. આપણે આવું સૂત્ર આવે V બરાબર શું આવશે V0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ T બાય RC. Q બરાબર CV થાય એટલે CV ના સ્વરૂપમાં એ સૂત્ર લખી નાખેલું છે. ચાલો સૂત્ર શું આવ્યું 1 માઇનસ e રેઝ ટુ માઇનસ T બાય RC. હાલો T ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો. શું કરો આમાં T ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થાય Q બરાબર CV 1 માઇનસ e રેઝ ટુ 0 એટલે આખું પદ 0 થઈ ગયું e રેઝ ટુ 0. હાલો e રેઝ ટુ 0 ની કિંમત કોઈ પણ ની 0 ઘાત હોય શું કિંમત આવે 1 થાય. યાદ રાખવાનું કોઈ પણ ની 0 ઘાત હોય કિંમત કેટલી આવે 1. તો આ 1 થઈ ગયું તો 1 માઇનસ 1 ઉડી જાય, શું થાય કેન્સલ થઈ જાય. તો આ મૂલ્ય કેવું થઈ ગયું 0 થઈ ગયું. મતલબ શું છે શરૂઆતમાં કેપેસિટર પર વીજભાર ન હોય, એ તો આપણને ખબર જ છે ને.
જ્યાં લગી બેટરી ન જોડે ત્યાં લગી એના ઉપર કઈ વીજભાર આવવાનો છે નહીં. બેટરી જોડે એટલે બેટરીમાંથી નીકળીને એના ઉપર વીજભાર આવે. હાલો બેટરી જોડી અનંત સમય લગી, બહુ બધો લાંબો ટાઈમ, જ્યાં લગી ચાર્જિંગ થાય ત્યાં લગી ચાર્જિંગ કર્યા જ કરવાનું. શું કરવાનું? જ્યાં લગી ચાર્જિંગ થાય ત્યાં લગી કર્યા કરવાનું. ફોન હોય ને, તમે બધા હાથમાં અત્યારે ફોન છે તે શું કરો? ચાર્જિંગમાં મૂકો, 2 કલાક મૂકો, 5 કલાક મૂકો, આખો દિવસ મૂકો, વધુમાં વધુ કેટલું થાય? વધુમાં વધુ કેટલું થાય? તમારા ફોનની જેટલી કેપેસિટી હોય એટલું થાય ને. 100% કહીએ ને આપણે, શું કહીએ 100%, પણ શું થાય? એ બેટરીની જેટલી કેપેસિટી હોય એટલી થાય. તો બેટરીની મહત્તમ કેપેસિટી કેટલી થાય? Q બરાબર Q ની મહત્તમ CV જેટલું થાય ને. શું થાય? CV જેટલું થાય. T ઇન્ફિનિટી મૂકી દો. હાલો કોઈની પણ 1/∞ ઘાત, હાલો કોઈની ઇન્ફિનિટી ઘાત શું લખાય? 1/∞ થાય ને આ રીતનું મૂકો તો હાલો તો જો અહીંયા મૂકીએ. T બરાબર ઇન્ફિનિટી મૂકો તો શું થાય? Q બરાબર CV 1 માઇનસ અહીં ઇન્ફિનિટી તો માઇનસ ઘાત છે એટલે 1/માં લખાય ને. શું લખાય? 1/∞ આવું થાય. ચાલો ઇન્ફિનિટી 1/∞ એટલે એ પણ ઇન્ફિનિટી થવાનું છે. શું થાય ઇન્ફિનિટી? તો 1/∞ ની કિંમત 0, તો આ મૂલ્ય 0 થઈ ગયું. તો શું વધે? 1. શું થઈ જાય? C × V. શું થઈ જાય? C × V એટલે મેક્સિમમ જ થયું ને. શું થયું? મેક્સિમમ થયું. કેવું થયું? મેક્સિમમ. કેમ કે 1 માઇનસ છે એટલે કોઈ પણ મૂલ્ય હશે એટલે ઘટતું હશે. મહત્તમ કેટલું હોય? 1 જેટલું રહેવાનું છે. ઓકે, હવે T બરાબર RC શું છે? T બરાબર RC આ એક મહત્વની વસ્તુ છે. શું છે T બરાબર RC? આપણે આને પછી આગળ જઈશું ત્યારે સમય અચળાંક કહીશું. શું કહીશું? સમય અચળાંક. શું કહેવાય? સમય અચળાંક. એના ઉપરથી પછી આપણે RMS ને એવું બધું વસ્તુ આવશે. અત્યારે ખાલી યાદ રાખી લો. ઓકે, શું છે સમય અચળાંક? ત્યારે કેટલો વીજભાર થાય? 63% થાય. તો ઘણી વખત તમને દાખલા પૂછ્યું હોય ને, ઈમાં ભાગનો ક્યારે થાય? આપણે એટમ ન્યુક્લિયસમાં ઘણી વખત આવે. શું થાય કે વિભંજન થતું હોય તો ઈમાં ભાગનું વિભંજન ક્યારે થાય? તો એને એ રીતના બધા સૂત્ર આવશે. ઈમો ભાગ એટલે ઈ નું મૂલ્ય કોઈને ખબર છે? ઈ નું મૂલ્ય કેટલું આવે? બોલો. ઈ નું મૂલ્ય 0.37. ઈ નું મૂલ્ય કેટલું હોય? બોલો. 2.718. 2.708. શું આવે? 2.708. શું છે? 2 કેમ લખાતું બંધ થઈ ગયું? ઓકે, હા. શું છે? 2.708. શું આવે? 1/E કરો તો 1/2.708 તો કેટલો થાય? 1/2.5 લીધો તો કેટલો થાય? 0.4 જેટલો થાય ને. એટલે આ લગભગ કેટલો થાય? 0.37 જેટલો થશે. કેટલો થાય? 0.37 જેટલું થાય. ચાલો 0.37 1 માઇનસ 0.37 કરો. 1 માઇનસ આપણે આવે ને 0.63 એટલે શું થયું? Q કેટલો થયો? 63% થયો ને. મોટા ભાગે આપણે આ રીતે લખતા હોય. શું લખીએ? Q બરાબર 63% ઓફ CV. શું લખીએ? 63%. અને આને શું લખીએ આપણે મોટા ભાગે? 37%. એમ ખબર પડી બધાને? આ સમય અચળાંક કહેવાય. T બરાબર RC થાય ને સમય અચળાંક કહેવાય. એટલે એ ટાઈમ આપણે મહત્વનો હોય કે ત્યાં લગી ઝડપથી થઈ જાય. શું થઈ જાય? ઝડપથી થઈ જાય એટલો વીજભાર. ઓકે, તો Q બરાબર Q0 એ થાય ને. CV ને હું લખી નાખો અહીંયા આપણે Q0 તમે કરી શકો. આપણે જે V માં કર્યું હતું કે V બરાબર V0 તો Q બરાબર Q0 ના સ્વરૂપમાં તમે લખી શકો. એ રીતે V બરાબર V0 1/e - t/RC. Q બરાબર CV આપણને ખબર છે Q0 બરાબર CV0 થાય. ડિસ્ચાર્જ શું છે? ડિસ્ચાર્જની પ્રક્રિયા. તો જે રીતે ચાર્જિંગ થાય એ રીતે શું થાય? ડિસ્ચાર્જ થાય. તો આમાં શું આવશે? Q બરાબર Q0 ડાયરેક્ટ આવશે e - t/RC. શું આવશે? Q બરાબર Q0 - t/RC. બસ ઓલું 1 માઇનસ હતું ને. શું હતું? 1 માઇનસ હતું એટલે ડાયરેક્ટ બેઠું મૂકી દેવાનું. એટલે શું થઈ જાય? ડિસ્ચાર્જ થઈ જાય. આપણને ખબર છે ને શું થાય? ચાર્જિંગ 0 થી 100% થતું હોય તો ડિસ્ચાર્જ કઈ રીતે થાય? બોલો. બેટરીનું તો ફોનની બેટરી ડિસ્ચાર્જ કઈ રીતે થાય? 100 થી 0 બધું જાય ને. શું થાય? 100 થી 0 શું થાય? અને 1 માંથી બાદ કરવો પડે ને. શું કરવું પડે? 1 100% એટલે શું લે? 1 મૂલ્ય લે તો 1 માઇનસ ચાર્જિંગ બાદ કરો એટલે શું થાય? આ સૂત્ર આવી જાય. ખબર પડી બધાને? હાલો શરૂઆતમાં કેટલું હોય? ચાર્જિંગ કરેલી હોય. ડિસ્ચાર્જ થાય એટલે શરૂઆતમાં કેટલું ચાર્જિંગ હોય? ફૂલ હોય કે ન હોય? કેટલું હોય?
લાંબા સમય લગી રહેવા દીધી હોય એટલે શું હોય? ફૂલ ચાર્જિંગ હોય. ફૂલ ચાર્જિંગ હોય તો આપણે ગણ્યું હતું હમણાં, ફૂલ ચાર્જિંગ હોય તો ક્યુ કેટલો થાય? બોલો, ક્યુ મેક્સિમમ નું મૂલ્ય ગોતું હતું આપણે, કેટલું હતું? સીવી સીવી હતું. તો આમાં પણ સીવી જ થાય ને. આમાં મૂકવું હોય તો તમે મૂકીને જોઈએ કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો શું થાય? ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો 0 તો 1/0 શું થઈ જાય? તો ક્યુ 0 થઈ જશે. તો 1/0 e રેઝ ટુ 0 ની કિંમત 1 શું થાય? 1. તો આ ક્યુ બરાબર શું થઈ જાય? Q0 અને Q0 બરાબર C ઇન્ટુ V મેક્સિમમ થઈ ગયું. આપણને ખબર છે ચાર્જિંગ કરેલું એટલે શરૂઆતમાં તો ફૂલ ચાર્જ રહેવાનું છે 100%. હવે ડિસ્ચાર્જ થાય શું થાય? ડિસ્ચાર્જ થાય તો કઈ રીતે થાય? અનંત સમય કેટલું ડિસ્ચાર્જ થઈ જાય? ફોનની બેટરી 5 થી લગી ચાર્જિંગ જ ન કરો તો શું થાય? 0 થઈ જાય ને. શું થાય? 0 થઈ જાય. Q ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. ડિસ્ચાર્જ થતું જાય એટલે છેલ્લું પોઈન્ટ તો શું આવશે? 0 જ આવવાનું છે. હાલો, ટી બરાબર આરસી લગી કેટલું થાય? 37% લખીએ ને આપણે. શું લખીએ છીએ? 37% એટલે 0.36 લખો કે 37 લખો, બંને લગભગ સરખું જ થવાનું છે. કેટલું થાય? 37% જેટલું થશે. અથવા 36% પણ તમે લખી શકો. 36 પોઈન્ટ સમથિંગ આવે એટલે 36 કે 37 ગમે તે લખી શકો છો. ઓકે, તો ક્યુ અને V0 નું સૂત્ર અહીંયા આવી ગયું. એના ગ્રાફ શું લખે? મેઇન વસ્તુ આવશે એની ગ્રાફ આવશે. શું આવશે? ગ્રાફ. આ રીતનો જો ચાર્જિંગ થતો હોય તો શું થાય? ક્યુ શું થાય? વધે. આ જે તમને સૂત્ર આપ્યું છે એનો ગ્રાફ આપણે અહીંયા દોરીએ છીએ. આ વધતું જાય પછી શું થાય? 100% થાય પછી કઈ ચાર્જિંગ વધે? તમારી બેટરી 100% ભરાઈ જાય પછી ચાર્જિંગ વધે એમાં કે ન થાય? 101% કોઈથી ભાડ્યું? બોલો, 101% ચાર્જિંગ થાય કોઈથી? ન થાય ને. એટલે શું થાય? ચાર્જિંગ ધીમે ધીમે થતું જાય તો થોડાક સમય પછી શું થઈ જશે? અચળ થઈ જાય. પછી કઈ વધારો થાય નહીં એમાં. શું થાય? પછી એમાં કઈ વધારો થાય નહીં. એ રીતે ડિસ્ચાર્જ થતો હોય તો મેક્સિમમ હોય. શું હોય? મેક્સિમમ ઘટતું જાય. છેલ્લે આવીને 0 આવી જાય. 0 કરતા પછી ઘટે. શું થાય? 0 કરતા પછી ઘટે? ન ઘટે. તો નીચે શું થાય? અચળ થઈ જાય. શું થઈ જાય? અચળ થઈ જાય. હાલો, સમય અચળાંક મેં તમને હમણાં કીધું એ વસ્તુ શું છે? સમય અચળાંક ટાવ. એના વડે દર્શાવાય ટાવ વડે. ટાવ નું સૂત્ર શું આવશે? RC. શું થાય? RC એટલે શું થાય? 63% ચાર્જિંગ થાય. શું થાય? 63% ચાર્જિંગ થવા માટેનો સમય. ઓકે, આ વસ્તુ આપણે ઉપર લખી જ નાખી છે હમણાં. શું થાય? 63% વીજભાર 0 હતો, 63% થાય કેટલો સમય લાગે? કેટલો લાગે? 1/E માં 1 - 1/E માં ભાગ જેટલો લાગે. તો શું થશે? 63% જેટલો થશે. કેટલો થાય? 63% જેટલો. એને શું કહેવાય? સમય અચળાંક. ડાયરેક્ટ તમને ટાવ પૂછે, ટાવ નું સૂત્ર શું થાય? RC. જો આ વસ્તુ આવી એટલે હું તમને પેલા જૂનું યાદ કરાવી દઉં. આપણે યુનિટમાં ભણાવી દીધું તમને. યુનિટમાં એક દાખલો પૂછવાનો હતો 2 વખત. શું હતું એમાં? સમયનું પારિમાણિક સૂત્ર હતું, ખબર ને? RC. બીજું શું હતું? અંડર રૂટ L by R. અંડર રૂટ ઓફ L by R. અંડર રૂટ ઓફ L by R હતું? નહીં. L/C. શું હતું? L by C હતું. વિચારો હાલો પેલા બધાય. શું હતું? બોલો. 3 વસ્તુ આવે આપણે LCR. 3 વસ્તુ આવે ને AC સર્કિટમાં. LCR પ્રકારની સર્કિટ આવે. 3 વસ્તુ આવતી હતી LCR. તેના કોમ્બિનેશન કરીને મેં તમને કીધું હતું કે આનું સૂત્ર કોનું જેટલું હોય? ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. સમય જેટલું. કોના ઉપરથી આપણે તૈયાર હતું? સમય અચળાંક ઉપરથી. કોના ઉપરથી? સમય અચળાંક ઉપરથી. RC. બીજા ખાસ ફરીથી એવું લાગે તો નોટ્સ જોઈ લેવી અથવા તો લેક્ચર જોઈ તો લેક્ચર જોઈ લેવો. આ વસ્તુ યાદ રાખવાની રહેશે. L અને R અને C. આ વસ્તુ પાછી આપણે EMI માં આવશે. L ને શું કહેવાય? ખાલી એટલું કહી દો મને. એટલું તો યાદ છે ને? L ને શું કહેવાય? ઇન્ડક્ટર. શું આવશે? ઇન્ડક્ટર આવશે. એટલે કોઈ એવી સર્કિટ આપેલી હોય, અત્યારે આપણે કઈ સર્કિટ જોઈ? CR સર્કિટ જોઈ. કોઈ એવી સર્કિટ આપેલી હોય કે L અને R આપેલું હોય તો એનો સમય અચળાંક તમારે L અને R ઉપરથી લેવાનો. એવી સર્કિટ આપેલી હોય કે વધ્યું શું હવે? C અને L આપેલો હોય તો એમાં C અને L સ્વરૂપમાં લેવાનું. આવું સૂત્ર આવતું ને ઓમેગા બરાબર. યાદ છે કોઈને? 1/√LC. યાદ છે? હા. તો શું આવે? LC નું √LC નું પારિમાણિક સૂત્ર કોનું જેટલું થાય? √LC. સમય થાય ને. ઓમેગા બરાબર શું લખાય? 2π/T લખાય ને. તો T નું કોના જેટલું થાય? આના જેટલું થાય. તો સૂત્ર ઉપરથી તમને ઓટોમેટિક ખબર પડશે. એના ઉપરથી ખબર પડશે? સૂત્ર ઉપરથી. એટલે સૂત્ર બધા યાદ રાખવાના એટલે તમને એના ઉપરથી ઓટોમેટિક ખબર પડી જશે. ઓકે, અહીંયા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની થિયરી
પૂરી થાય છે. ચાલો હું તમને ફટાફટ એક વખત રિવિઝન કરી નાખું. કાલે બધાને દાખલામાં હું સૂત્ર પૂછીશ. હા બોલો. આપણે સવાલ કહું છું તરીકે આન્સર દેજો ને. હું સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલ છે તો તેની સપાટી પર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું આવે? સમઘન છે, આ એક સમઘન દોરી લઈએ. ઓકે, આ એક સમઘન છે, એમાં ક્યાં આપેલો છે? કોઈ એક ખૂણા પર. કોઈ એક ખૂણા ઉપર છે, અહીંયા છે. તો ક્યાં ગોતવો છે તારે? કોઈ એક સપાટી. કોઈ એક સપાટી એટલે આ બાજુ ઉપર આ રીતનું. ઓકે, હાલો સમઘનના એક ખૂણા ઉપર આપેલો છે. તો આ એક તમે કેટલામાં વેચાણેલો છે? આ રીતનો આમ કેટલી જગ્યાએ વેચાણેલો હોય? 8 જગ્યાએ વેચાણેલો ને? કેટલી જગ્યાએ હોય? 8 જગ્યાએ હોય. કઈ રીતનો? 8 8 હું દોરતો નથી. ઓકે, આ 2 દોરી દીધા છે. આની ઉપર પાછા એવા 2, આગળ 2, શું છે? આગળ 2, પાછળ 2, એની ઉપર બીજા 4. એટલે આ કેટલા વચ્ચે વેચાણેલો હોય? 8 સમઘન વચ્ચે વેચાણેલો હોય. આ રીતનું હોય. આવું થાય કે ન થાય? કેટલા વચ્ચે વેચાણેલો હોય? 8 સમઘન વચ્ચે. એટલે ટોટલ 8 નો કેટલો થાય? 8 નો ફાઈ કેટલો થાય? ક્યુ બાય એપ્સિલોન નોટ થાય. તો એક સમઘન નો કેટલો થાય? એક સમઘન માટે લઈએ તો ક્યુ બાય 8 એપ્સિલોન નોટ થાય. એટલી ખબર પડી પેલા બધાને? હાલો, હવે આ છે, હવે ફરીથી દોરી દઉં છું. આ એક બાજુ દોરી દઉં છું અહીંયા. ઓકે, આ બાજુ એક દોરેલી છે, ગમે એક આપણે લીધી છે. આવડી આ બાજુ લઈએ. હું લઈએ? આવડી આ લઈએ. ઓકે, અલગ કલરથી દર્શાવી દઈએ. આ બાજુ લઈએ છીએ. તો જો આ વીજભાર છે એ કેટલી બાજુ વચ્ચે વેચાણેલો હશે? આ વીજભાર, આ 1, 6 ક્યાં નો? 6 નો હોય ને. આ 1, આ 2, આ 3, ખાલી એક સમઘન અત્યારે લઈએ છે. આ 3 બાજુમાંથી પસાર થતો હોય ને? કઈ બાજુમાંથી હોય? 1, 2 ને 3 માંથી પસાર થાય. ખબર પડી કે ન પડી? સમઘન જેવું આપણી પાસે કઈ છે નહીં ને, કે હું તમને દર્શાવે જોવા દેતા અમારે પીડું હોય તો. એક જ મિનિટ. તમારો ભાગ હારા છે, બોક્સ મળી ગયો એક. ઓકે, તો આમાં દર્શાવી દો. જો આ એક બોક્સ છે. શું છે? લંબઘન છે, પણ આપણે સમઘન ધારી લ્યો. શું ધારી લ્યો? સમઘન. જો આના ખૂણા ઉપર વીજભાર હોય, શું છે? આના ખૂણા ઉપર હોય તો કેટલામાં વેચાણેલો હોય? એક અહીંયા આગળ, એક એની આગળ, એક આ બાજુ, એક અહીંયા, એની ઉપર 4, ટોટલ 8 માં વેચાણેલો હોય. એટલે એક 8 માં વેચાણેલો હોય એટલે એક સમઘન પૂરતો લેવા જાવ તો કેટલો આવશે? ક્યુ બાય 8 એપ્સિલોન નોટ જેટલો થાય. હવે આ વીજભાર આ સમઘનની કેટલી સપાટીમાં વેચાણેલો હોય? અહીંયા હોય તો આ 3 સપાટી થાય ને, એક આવડિયા, એક આવડિયા અને એક આ બાજુ તમને દર્શાવેલી છે ઈ થાય. અહીંયા તમે અહીંયા જુઓ તો શું થાય? અહીંયા હોય તો એક આ થાય, એક આ થાય ને એક આવડિયા થાય કે નહીં? તો કેટલું થાય? બોલો પરિણામી. ક્યુ બાય 8 એપ્સિલોન નોટ છેદમાં 3. તો શું આવશે? ક્યુ બાય 24 એપ્સિલોન નોટ 1 ફેસ. ખબર પડી બધાને? હા સર. ઓકે, ચાલો હાલો. તો એક વખત હું તમને અત્યારે કહી દઉં છું સૂત્ર, ફરીથી રિવિઝન માટેના. પહેલેથી શરૂઆત કરીએ આપણે. કઈ મેઇન વસ્તુ હતી? શરૂઆતમાં વિદ્યુતભાર દળ વગર શક્ય નથી. શું આવશે? ઇલેક્ટ્રોન ગુમાવે તો દળ વધે ઘટે? ફટાફટ હાલો બધાય. ઇલેક્ટ્રોન ગુમાવે દળ ઘટે, મેળવે તો વધે ઓટોમેટિક. ધન અપાકર્ષણ. હે? ધન અપાકર્ષણ કેદી ક્યાં પડી ગયા? ધન શું થાય? આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ થાય ને. તો આકર્ષણ વાળા બધા ક્યાંથી આવ્યા હતા? સ્પેસશિપ માંથી આવ્યા છે એવું લાગે છે મને. હાલો, પછી એસઆઈ એકમ જોયા હતા, એના એકમો જોયા હતા, એ બધું આપણે અત્યારે જવા દઈએ. ખાસ ત્રિજ્યા શું હોય? વિદ્યુતભાર ક્યાં ગોઠવાય? ઓછી ત્રિજ્યા હોય ત્યાં વધારે ગોઠવાય, વધારે ત્રિજ્યા હોય ત્યાં ઓછો ગોઠવાય. વિતરણ, વિદ્યુતભાર ઘનતા જોઈ હતી આપણે. પછી આ એટલું બધું છે નહીં. વિદ્યુતભારને પારખવા માટેનું સાધન ઇલેક્ટ્રોસ્કોપ. કુલમ્બનો નિયમ F બરાબર K(Q1 Q2 by R²). હાલો, એમાં K ડાયરેક્ટ વિકલાંગ વચ્ચે મૂકેલો હોય તો શું થાય? બળ K માં ભાગનું થાય. ઓકે, એના માટેના સૂત્રો જોયા હતા. પછી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર F/Q. તો F બરાબર QE. આ રીતનું યાદ રાખવાનું ને, F બરાબર Q into E. ઓકે, ચાલો, એની દિશા કોની દિશામાં હોય? બળની દિશામાં હોય. ધન વીજભાર હોય તો ઋણ વીજભાર હોય તો બળની વિરુદ્ધ દિશામાં થશે. એનું રેખા સંકલન કરો તો શું મળશે? કાર્ય મળે.
વિદ્યુત સ્થિતિમાન, બોલો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/R. KQ/R આવશે. હાલો, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના અલગ અલગ બિંદુએ આપણે સૂત્ર જોયા હતા. પરિમિત લંબાઈનો તાર ખાસ શું સૂત્ર આવશે? x અને y ઉપર K(λ/r) sin alpha પ્લસ sin બીટા. એના ઉપરથી તમને આ રીતના અલગ અલગ શેપ આપેલા હોય કે કઈ બિંદુ આગળ કયું એટલું વિદ્યુત ક્ષેત્ર થાય તો એ તમારે ગોતવાનું રહેશે. ઓકે, એની પછી આપણે શું જોયું હતું? સર હું પેલા શેપમાં ત્રીજા શેપમાં દિશા કયો ને આમાં કયામાં? આ જો આ હું નંબર આપો. આ પહેલું, બીજું, આ નીચેનું ત્રીજું, આ ચોથું, કયું છે આમાંથી? ત્રીજામાં. ત્રીજામાં. ઓકે, હાલો ત્રીજામાં જો. ત્રીજામાં દિશા શું થાય? આ રીતનું આમ છે તો શું થાય? આ રીતનું વિદ્યુત ક્ષેત્ર. અને લંબ દિશામાં થાય ને શું થાય? અને લંબ દિશા તો શું થાય? ત્રિજ્યાવર્તી દિશામાં થાય ને. આ તમે સિંગલ સિંગલ જોવો તો શું થાય? આ ધન છે, શું થાય? આ ધન છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો શું કરીએ? બોલો. એકમ ધન વીજભાર. એકમ ધન વીજભાર. ઓ બિંદુ આગળ ગોતું તો અહીંયા ધન વીજભાર મૂકો. ધન ધન શું થાય? અપાકર્ષણ. અપાકર્ષણ. એટલે આનું આ દિશામાં આવશે. પછી આ બાજુનું બિંદુ લીધું હોય તો આનું ક્યાં આવે? ધન ધન અપાકર્ષણ. એટલે આ દિશામાં આમ આવે. અહીંયા વચ્ચેનું બિંદુ લીધું હોય તો આ દિશામાં, આ બિંદુ લીધું હોય તો આ દિશામાં આમ થશે. આવું થાય ને. આ બિંદુ લીધું હોય તો ફાઇનલી આ દિશામાં. તો આ બધાનું પરિણામ ગોતો તો કઈ દિશામાં થાય? બધાનું પરિણામ લેવા જાવ તો આ સિંગલ દિશામાં થાય ને, આ રીતનું. હા. ઓકે, ચાલો. એની પછી હું જોઈ દઉં. મેં તમને કીધું તો આ ખાસ ગોળીય કવચ અને ગોળો પારાગળે MCQ પણ પૂછાય છે અને એના ગ્રાફ પણ પૂછાય છે. 12 હોય ત્યાં લગી કઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઝઘડા ક્યારે થાય? ઘરની અંદર આવે ત્યારે થાય ને. શું થાય? બાંધવાનું ક્યારે થાય? ઘરની અંદર આવે ત્યારે થાય. આ તો અંદર આવે ત્યારે બદલાય. શું થાય? અંદર આવે ત્યારે બદલાય. એટલે ખાસ અંદર વાળું સૂત્ર યાદ રાખવાનું. ગોળીય કવચ હોય તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0. 0. ખાસ યાદ રાખવાનું. વિદ્યુત ક્ષેત્ર 0 થાય પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? KQ/R. સપાટી જેટલું. શું યાદ રાખવાનું? સપાટી જેટલું. કઈ રીતે યાદ રાખવાનું? અંદરની બાજુ કેટલું હોય? સપાટી પર હોય એટલું. ઓકે, તેના ખાસ ગ્રાફ પણ ખાસ યાદ રાખવાના રહેશે. એ રીતે ગોળામાં, ગોળો ઘન ગોળો હોય. શું હોય? ઘન ગોળો એટલે અંદરની બાજુ બધે વિદ્યુતભાર હોવાના છે એટલે વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય થાય નહીં. તેમાં શું આવશે? R ના સમપ્રમાણમાં આવશે. શું આવશે? R ના સમપ્રમાણમાં અંદરની બાજુ આવશે ખાસ. એટલે એના ગ્રાફ પણ યાદ રાખવાના રહેશે. પછી સમતલ દ્વારા વિદ્યુત ક્ષેત્ર શું આવે? σ/2ε0. પછી બે સમતલ આપેલા હોય. આ વસ્તુ આપણે ક્યાં યુઝ કરી હતી? સમાંતર પ્લેટ કેપેસિટરમાં. કેટલું હોય સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર? બોલો. σ/ε0. કેમ કે એમાં બંને પ્લેટ કઈ હોય? એક ધન હોય તો બીજી કેવી હશે? ઋણ હશે. એટલે એના ઉપરથી તમે કરશો તો શું આવશે? σ/ε0. જે અલગ અલગ શેપ જોયા હતા. ગોળીય કવચ. આ વસ્તુ પણ તમને ઘણી જગ્યાએ જોવા મળે છે. શું હોય? મેં તમને કીધું એમ વોલ્ટેજ શું લેવાનો? અંદરની બાજુ કયો લેવાનો? સપાટી પર હોય એટલો. કેટલો લેવાનો? સપાટી જેટલો લેવાનો. એટલો યાદ હશે એટલે તમને ઓટોમેટિક આ બધી વસ્તુ આવડી જશે. પછી કોકને ગ્રાઉન્ડ કરીએ. હાલો, ગ્રાઉન્ડ કરીએ તો શું થાય? ગ્રાઉન્ડ કરે એનો મતલબ શું થાય? વોલ્ટેજ 0. વોલ્ટેજ 0 કરી નાખવાનો. શું કરવાનો? જેને ગ્રાઉન્ડ કર્યું હોય એનો વોલ્ટેજ. ખાસ જેને ગ્રાઉન્ડ કર્યો હોય એનો વોલ્ટેજ 0 કરવાનો, બાકીનાનો નહીં કરવાનો. ઓકે.